ધાનેરાના હડતા ગામમાં આજે જડિયા મંડળ દ્વારા આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં હજારો પરિવારોએ એકતા અને સંસ્કૃતિ રક્ષાના શપથ લીધા હતા। બનાસકાંઠાના સરહદી ધાનેરા પંથકમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે આજે એકતાનો શંખનાદ ફૂંકાયો છે। ધાનેરાના જડિયા મંડળ દ્વારા હડતા ગામના યજમાન પદે એક વિશાળ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજને એક મંચ પર લાવી સંસ્કાર, સમરસતા અને એકતાના ભાવ સાથે સમાજની નવી દિશા નક્કી કરવાનો હતો। હડતા ગામના પૌરાણિક અને વર્ષો જૂના મહાકાળી માતાના મંદિરના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના 6 ગામો એટલે કે જડિયા, રામપુરા છોટા, ભાટેબ, જાડી, જીવાણા અને હડતા ગામના હિન્દુ પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં સંતો મહંતોએ આશીર્વચન પાઠવીને હિન્દુ સમાજની એકતા પર ભાર મૂક્યો હતો। પૌરાણિક મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ વચ્ચે સામાજિક સમરસતા કેવી રીતે વધે અને આવનારી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો કેવી રીતે જળવાય તે અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। મંડળ દ્વારા કરાયેલા આ આયોજનને પગલે સમગ્ર ધાનેરા તાલુકામાં ભક્તિમય અને સંગઠિત માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ અને બહેનોએ હિન્દુ ધર્મની રક્ષા અને સામાજિક એકતા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। ધાનેરા તાલુકાના જડિયા મંડળના 6 ગામ જાડી, ભાટીબ, જડિયા, રામપુરા, જીવાણા અને હડતા જે હિન્દુ સંમેલનનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમાજ થકી જે કરવામાં આવેલો છે એ કાર્યક્રમ આજે હડતા મહાકાળી માતાના મંદિર ખાતે બહુ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમની અંદર સંતો મહંતોની ઉપસ્થિતિમાં અને અમારા વિશેષ વક્તાની ઉપસ્થિતિમાં વિશેષ હિન્દુ સમાજ 6 ગામથી અહીંયા હડતા ગામમાં ભેગો થઈ અને સમગ્ર હિન્દુ સમાજ એક રહે, નેક રહે અને હિન્દુ સમાજમાં ભેદભાવનો અંત આવે અને સર્વ સમાજ એક થઈ અને હિન્દુ બને એ જ આદેશથી, એ જ ઉદ્દેશ્યથી આજે હિન્દુ સમાજનું અહીંયા સંગઠન થકી કાર્યક્રમ હડતા ખાતે યોજાવા જઈ રહ્યો છે। તેનું આજે બહુ ભવ્ય અને અતિ ભવ્ય ઘણા લોકોની ઉપસ્થિતિમાં એ જ અમારા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। હડતા ગામના આંગણે યોજાયેલું આ હિન્દુ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પણ સામાજિક પરિવર્તનનું પ્રતીક બની રહ્યું છે। પૌરાણિક મહાકાળી મંદિરની સાક્ષીમાં લેવાયેલો એકતાનો આ નિર્ણય આગામી સમયમાં ધાર્મિક અને સામાજિક મજબૂતી લાવશે તે નક્કી છે।